મારું નામ ફરહા છે અને અમે સુરતમાં જ રહીએ છીએ. હું મુસ્લિમ છું. મેં ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈને યશવી ફાઉન્ડેશનમાં ફોર્મ ભર્યું હતું ઓફિસ પર જઈને ગાયત્રી મેમની પાસે. હું મેરેજ કરું છું, એ હિન્દુ છે, તો મારા અને એમના પરિવાર તરફથી સંમતિ મળ્યા પછી અમે લોકો સમૂહ લગ્નમાં નામ નોંધાવ્યું છે અને લગ્ન કરી રહ્યા છીએ. પરિવારને કઈ રીતે તમે કન્વિન્સ કર્યા હતા અને કઈ રીતે તમારા લગ્ન થયા છે? ઘરમાં મારા મમ્મીને વાત કરી હતી, કેમ કે મારા મમ્મી જ છે, અને માસી લોકોને વાત કરી હતી અને એમના ઘરમાં પણ વાત કરી હતી. તે પછી બધાની સંમતિ મળ્યા બાદ અમે આમ જોયું. મારા મમ્મીની પરિસ્થિતિ નહીં હતી, મારા મમ્મી ઘરકામ કરે છે બધાની ત્યાં. તો આવી રીતે રીલ આવીને તો અમે ઓફિસ પર જઈને પૂછતાછ કરી, તો એમણે પછી અમારું ફોર્મ ભરી આપ્યું. અને યશવી ફાઉન્ડેશન દ્વારા લગ્ન થવા જઈ રહ્યા છે, કેટલી ખુશી છે? ઘણી બધી, કે એમણે અમારો આટલો બધો સપોર્ટ કર્યો અને અમારું નામ પણ સિલેક્શન થયું છે મેરેજ માટે. હિન્દુ વિધિથી લગ્ન થવાના છે, તો તમે એના માટે રેડી છો? કઈ રીતે? એમણે અમને પહેલેથી જ જણાવ્યું હતું અને મારા મમ્મીને પણ કોઈ વાંધો નથી. ઓકે.